નમસ્કાર મિત્રો, આપણે યુનિટ 1 જે છે એ પૂરો કર્યો છે. યુનિટ 1 ની પીડીએફ ફોર્મેટ તમને ગ્રુપની અંદર મોકલાવી દીધી છે. તમે એ પીડીએફ ફોર્મેટ જે છે એ પ્રમાણે તમારી બુકની અંદર વ્યવસ્થિત રીતે સારા અક્ષરોથી જે આપણે ફૂલ સ્કેપની બુક બનાવવાની કીધી છે એ બુક બનાવી નાખેલી હશે. મિત્રો, આજનો આપણો લેક્ચર એ ગ્રામર બુકનો છે. જ્યારે આપણે ગ્રામર ભણશું ત્યારે આપણે ગ્રામરની જે તમે ગ્રામર એન્ડ કમ્પોઝિશન નવનીતની લીધેલી છે એ તમારે સાથે રાખવાની છે. પેન પેન્સિલ પણ એ તમારે સાથે રાખવાના છે. તો મિત્રો, 5મા ધોરણ સુધીમાં આપણે જે વસ્તુ ભણી ગયા છીએ એમાં ગ્રામરના સૌથી પહેલો ટોપિક આપણને આપેલો છે રિવિઝન, એટલે કે પુનરાવર્તન. બરાબર ને? 5મા ધોરણ સુધીમાં જે વસ્તુ આપણે ભણી ગયા છીએ એ વસ્તુને અહીંયા આપણી સામે રિવિઝનમાં આપેલી છે. પુનરાવર્તન કરી અને તમે જોશો તો તમારી ગ્રામરના ફર્સ્ટ પેજ ઉપર સૌથી પહેલો જ ટોપિક જે છે ગ્રામર સેક્શનમાં આપણને રિવિઝન આપેલો છે. તો આપણે રિવિઝનથી શરૂઆત કરીએ, પછી સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક ચેપ્ટર જે છે એ આપણે ભણતા જશું. તો રિવિઝનમાં સૌથી પહેલો ટોપિક એ આપણને આપેલો છે આર્ટિકલનો એ અને એન. તો આપણે એને સમજીએ. આર્ટિકલ એ અને એન. બરાબર? સૌથી પહેલો ટોપિક એ એન્ડ એન. બરાબર? મિત્રો, ખાસ યાદ રાખજો, આર્ટિકલ એ અને આર્ટિકલ એન બંને માત્ર અને માત્ર એક વચનમાં જ એ વપરાય છે. બરાબર? તો આના ઉપયોગ ક્યારે થાય, કેવી રીતે થાય, શું થાય, બરાબર? એ બધી વસ્તુ સમજવાની છે. તમે તમારી સામે ગ્રામરની બુક જે છે એને ઓપન રાખશો એટલે તમને ખ્યાલ આવશે. એમાં બધું લખેલું છે, જે હું તમને અહીંયા બધું સમજાવતો જાઉં છું. માત્ર એક વચનમાં ઉપયોગ થાય છે. બરાબર? આર્ટિકલ એ અને એન નો માત્ર એક વચનમાં એ ઉપયોગ થાય છે. જો આપણે આર્ટિકલ એ અને એન એના વિશે લખેલું છે કે વસ્તુનો નિર્દેશ કરે છે. બરાબર? કોઈ વ્યક્તિનો નહીં હો. તમે કોઈ વ્યક્તિના નામની આગળ આર્ટિકલ એ ન લગાવી શકો. તમારે કોઈ વસ્તુ કે જે એક વચનમાં છે, વ્યક્તિ પણ એક વચનમાં હોઈ શકે ને, પણ તમે કોઈ વ્યક્તિના નામની પહેલા આર્ટિકલ એ કે એન નો ઉલ્લેખ કરી શકતા નથી. બરાબર છે? તો કોઈ વસ્તુનો નિર્દેશ કરવા માટે આપણે આર્ટિકલ એ અથવા તો એન એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? સામાન્ય નામ. હવે આર્ટિકલ એ ક્યારે ઉપયોગ થશે અને આર્ટિકલ એન ક્યારે ઉપયોગ થશે એ વસ્તુને એ આપણે સમજીએ. બરાબર? તો આર્ટિકલ એ એનો ઉપયોગ ક્યારે થશે કે જે સામાન્ય નામ, બરાબર ને, જે સામાન્ય નામ કે જેનો ઉચ્ચાર, જે સામાન્ય નામ કે જેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય, સામાન્ય નામ જેનો ઉચ્ચાર વ્યંજન થી શરૂ થતો હોય. બરાબર? અને તે નામ એવો એટલે એક વચનમાં હોય. બરાબર? એક વચનમાં હોય તેની આગળ આર્ટિકલ એ મુકાય છે. બરાબર? ફરી વખત, સામાન્ય નામ કે જે નામ નો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો, બરાબર, અને તે નામ એક વચનમાં હોય તેની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. બરાબર? આપણે તો સ્વર કે વ્યંજનની બહુ શરૂઆતમાં એ સમજ મેળવી ચૂકેલી છે. બરાબર? સાઈડમાં તમને રહી અને થોડુંક સમજાવી દો. સ્વર અને વ્યંજન જેમને ખ્યાલ નથી એ લોકોને ખ્યાલ આવી જાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આપણી
પાસે A થી Z સુધીના કે આલ્ફાબેટ છે. એબીસીડી જે છે એમાં A થી શરૂ કરી અને Z સુધીના આલ્ફાબેટ એટલે કે મૂળાક્ષરો છે. આ મૂળાક્ષરોની અંદર સ્વર અને વ્યંજન બંને છે A થી Z સુધી. પણ જો સ્વર અને વ્યંજનને જુદા કરીએ બરાબર તો સ્વરની સંખ્યા 5 છે. બરાબર સ્વરની સંખ્યા કેટલી છે? 5. અંગ્રેજી એબીસીડી ની અંદર 5 એ સ્વર છે. કયા કયા? A E I O U. બરાબર A E I O U. બરાબર તો સામાન્ય નામ કે જેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય અને તે નામ એકવચનમાં હોય તેની આગળ આર્ટિકલ A મુકાય છે. બરાબર છે. સામાન્ય નામમાં ખાસ યાદ રાખજો મિત્રો, ફરી વખત કહું છું કે કોઈ વ્યક્તિનું નહીં, વસ્તુ, પ્રાણી એવા પ્રકારના નામની આગળ જ્યારે વ્યક્તિના નામનો ઉલ્લેખ કરીએ તો આપણે કોઈ વ્યક્તિના નામ આગળ આર્ટિકલ A જે છે એનો ઉપયોગ જે છે એ આપણે કરી શકતા નથી. બરાબર વ્યક્તિના નામ આગળ આર્ટિકલ A કે N એ મૂકી શકાય નહીં. બરાબર છે. તો આ બધા સ્વર છે A E I O અને U. આ સિવાયના જેટલા અક્ષરો વધ્યા એટલે કે A બાદ કરીએ તો B C અને D. બરાબર ને? પછી E બાદ કરીએ તો F G H. બરાબર એ રીતે Z સુધી બોલતા જઈએ તો એમાં આ 5 જે છે એને બાદ કરી નાખવાના. આ 5 જે સ્વર છે બાકીના 21 એ વ્યંજન છે. બરાબર ટોટલ 26 કુલ 26 મૂળાક્ષરો છે. અંગ્રેજી ભાષામાં A થી Z સુધીના અક્ષરો જે છે એ 26 છે. 26 બરાબર એમાંથી 5 જે સ્વર છે બાકીના બધા છે એ વ્યંજન છે. બરાબર તો ગણી શકાય એવી એકવચનમાં હોય એવી વસ્તુનો કે નામનો ઉલ્લેખ કરવા માટે થઈ અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર આ વસ્તુ ગણી શકાય તેવી બરાબર એક વચનની વસ્તુ અથવા તો પ્રાણી ના નામ આગળ એ વપરાય છે. બરાબર ગણી શકાય એવી જે વસ્તુઓ છે એવી કોઈ પ્રાણી છે તો એના નામની આગળ આપણે આર્ટિકલ A એ મૂકીએ છીએ. બરાબર આ માત્ર સમજૂતી માટે હતું એટલે આ તમારે લખવાની જરૂર નથી. હું સાફ કરી નાખું છું. બરાબર હવે વાત આવે છે આર્ટિકલ N ની. બરાબર આ આપણે વાત સમજી હતી આર્ટિકલ A ની. તો આર્ટિકલ A નો ઉપયોગ પણ એકવચનમાં જ થાય છે. બરાબર જેવી રીતે આર્ટિકલ A નો ઉપયોગ આપણે લીધો કે એકવચનમાં થાય છે એમ આર્ટિકલ N નો ઉપયોગ પણ માત્ર એકવચનમાં. બરાબર છે. આર્ટિકલ N જે છે એનો ઉપયોગ પણ માત્ર એકવચનમાં જ થાય છે. પણ અહીંયા વ્યંજન આપણે લીધું છે જ્યારે અહીંયા આવશે સ્વર. એટલો જ તફાવત. બરાબર આર્ટિકલ A છે એ ક્યારે મૂકશો તો કે જે નામ એકવચનમાં હોય અને એનો ઉચ્ચાર આપણે વ્યંજનથી શરૂ કરતા હોઈએ તો એવા બધા નામ જે છે એને આપણે આર્ટિકલ A લગાડશું. અને એવી બધી વસ્તુઓ પ્રાણીઓ કે જેના ઉચ્ચારનો પ્રથમ અક્ષર સ્વર છે. બરાબર આપણે લખીએ જેવી રીતે અહીંયા લખ્યું છે સામાન્ય નામ જેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય આપણે અહીંયા લખશું સામાન્ય નામ જેનો ઉચ્ચાર સ્વર વ્યંજન શબ્દ છે એ માં આવશે, સ્વર શબ્દ છે એ n માં આવશે. સ્વરથી શરૂ થતો હોય અને
તે ના એક વચનમાં હોય, બરાબર ને? એક વચનમાં હોય તેની આગળ આર્ટિકલ કેન મુકાય છે, બરાબર છે? સામાન્ય નામ કે જેનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તે નામ એક વચનમાં હોય તેની આગળ આર્ટિકલ એન મુકાય છે, બરાબર? ગણી શકાય તેવી એક વચનની વસ્તુ પ્રકારની આ નિયમ બેમાં લાગુ પડશે, બરાબર છે? એક વચનનો નિયમ જે છે એ બંનેમાં લાગુ પડશે, બરાબર? અહીંયા લખી નાખીએ આપણે, ગણી શકાય તેવી એક વચનની વસ્તુ અથવા તો પ્રાણી કે પદાર્થ, વસ્તુ પ્રાણી ના નામની આગળ આર્ટિકલ એન મુકાય છે, બરાબર? વપરાય છે અથવા તો મુકાય છે. ખ્યાલ આવી ગયો? ઉદાહરણ જોઈએ. જેમ કે અહીંયા હું કેટલાક ઉદાહરણ જે છે એ આપું છું, બરાબર? અહીંયા હું લખીશ બુક, અહીંયા હું લખીશ ઓરેન્જ, અહીંયા હું લખીશ એપલ, અહીંયા ટેબલ્સ, બરાબર? અહીંયા આપણે લખશું હોર્સ, બરાબર? અહીંયા આપણે આપશું ચેર, અહીંયા આપણે આપશું ચોક સ્ટીક, બરાબર ને? ચોકની સ્ટીક. અહીંયા આપણે લખશું પેન્સિલ. હવે જુઓ, એ ક્યાં આવશે ને એ ક્યાં આવશે? બુક એક વચનમાં છે, ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય છે, બરાબર? બ છે એ વ્યંજન છે, બી છે એ વ્યંજન છે, એટલે એનો અર્થ એવો થયો અહીંયા આપણે શું લખશું? એ બુક એટલે એક પુસ્તક, એવું ગુજરાતી એ આપણે લઈ શકીએ છીએ, એક પુસ્તક અથવા તો માત્ર પુસ્તક, બરાબર? ત્યાર પછી અહીંયા ઓરેન્જ, ઓ થી શરૂ થયું છે, ઓ એ સ્વર છે, ઓ જે છે એ કેવો છે? સ્વર છે, એટલે એનો ઉચ્ચાર પણ ઓ થી જ થાય છે, બરાબર? ઓરેન્જ એવો શબ્દ આપણે બોલીએ છીએ, તો અહીંયા આવશે એન. પછીનો શબ્દ છે એપલ, બરાબર? એપલમાં શરૂઆત થઈ છે એ થી, તો એનો અર્થ એવો થયો કે આ પણ એક વચનમાં છે ને, એપલ એક વચનમાં છે, એટલા માટે અહીંયા પણ આપણે લખશું એન. અહીંયા કોઈ સ્વર આવશે ટેબલમાં? કયો સ્વર આવશે? એ આવશે કે એન આવશે? અહીંયા એક પણ સ્વર નહીં આવે, બરાબર? ટેબલ્સ શબ્દમાં એસ લાગેલો છે. આ વસ્તુ શું દર્શાવે છે કે ટેબલ્સ શબ્દ બહુવચનમાં લખેલો છે, એટલે તમે અહીંયા એ કે એન કંઈ લખી શકો ન લખી શકો, બરાબર? કારણ કે આ બહુવચનનો, જો હું ટેબલ શબ્દ કરતો, માનો કે એસ શબ્દ જે અહીંયા મેં લખેલો છે, આ એસ શબ્દને દૂર કરી દઉં તો હું અહીંયા એ લખી શકું, બરાબર? એસ શબ્દને જો હું દૂર કરી દઉં તો હું અહીંયા એ લખી શકું, પણ અહીંયા તો ટેબલ્સ બહુવચનમાં લખેલું છે, માટે અહીંયા કોઈ શબ્દ આર્ટિકલ એ કે આર્ટિકલ એન નહીં આવે. આપણે શું કીધું? બેયમાં બે એક વચનમાં જ વપરાય છે, બરાબર? બહુવચનમાં આર્ટિકલ એ કે એન વપરાતા નથી. ત્યાર પછી અહીંયા હોર્સ, તો હોર્સમાં એજ થી શરૂ થાય છે અને એજ જે છે એ વ્યંજન છે, તો અહીંયા આપણે લખશું એ, બરાબર? પછીનો છે ચેર, ચેર પણ એક વચનમાં છે, સી થી શરૂ થાય છે, વ્યંજન છે, એટલા માટે આપણે લખશું એ. પછીનો શબ્દ છે ચોકસ્ટિક, ચોકસ્ટિક જે છે એ
એ સી થી શરૂ થાય છે. સી જે છે એ વ્યંજન છે એટલે આપણે લખશું એ. પછીનો શબ્દ છે પેન્સિલ. પેન્સિલ જે છે એ પી થી શરૂ થાય છે અને પી જે છે એ વ્યંજન છે તો પણ આપણે અહીંયા લખશું એ. જે નામ એક વચનમાં હોય, ગણી શકાય એવું હોય, કોઈ વસ્તુનું હોય, કોઈ પદાર્થનું હોય, કોઈ પ્રાણીનું હોય, બરાબર, તો એવા નામની પહેલા કે જે વ્યંજનથી શરૂ થતું હોય તો આપણે એ મૂકશું. સ્વરથી શરૂ થતું હોય તો આપણે એન મૂકશું. બરાબર છે. માત્ર એક વચનમાં આ નિયમ લાગુ પડે છે. આપણને તમારા ગ્રામર બુકની અંદર આ વસ્તુને શોર્ટમાં એ સમજાવી દીધી છે કારણ કે આ વસ્તુ રિવિઝન છે. બરાબર, છતાં પણ આપણે અહીંયા બને એટલું એ ડિટેલમાં એ સમજવાનો પ્રયાસ કર્યો છે. મને એવી અપેક્ષા છે કે અહીંયા જે વસ્તુ આપણે સમજાવી છે એ વસ્તુ તમને સમજાઈ ગઈ છે. બરાબર છે. ત્યાર પછીનો બીજો ટોપિક આપણને જે આપવામાં આવેલો છે એ બીજો ટોપિક છે ધીસ અને ધેટના ઉપયોગો. બરાબર, આર્ટિકલ પછી બીજો ટોપિક આપણને આપેલો છે ધીસ અને ધેટના ઉપયોગો. જો આ પણ વસ્તુ આપણે 5મા ધોરણ સુધીમાં એ સમજી ગયા છે. બરાબર, ધીસ, ધી, સ, આ અને ધેટ તે અથવા તો પેલું. બરાબર, ધેટ શબ્દનો અર્થ આપણે કહીએ છીએ તે અથવા તો પેલું. બે વચ્ચે તફાવત શું? ધીસ ક્યારે ઉપયોગ કરશું, ધેટ ક્યારે ઉપયોગ કરશું? તો કે ધીસ નજીક રહેલી વસ્તુ જ્યારે આપણે દર્શાવવી હોય તો આપણે ધીસનો ઉપયોગ કરશું. દૂર રહેલી વસ્તુ જ્યારે આપણે દર્શાવવી છે તો આપણે ધેટનો ઉપયોગ કરશું. બરાબર, ધીસ અને ધેટનો ઉપયોગ એક વચનમાં થશે. ધીસ અને ધેટનો ઉપયોગ પણ માત્ર શેમાં થશે? એક વચનમાં. બહુવચનમાં ધીસ અને ધેટના બદલે આપણે ધીસ અને ધોઝ આવશે કે જે આપણે સમજશું. બરાબર, અત્યારે આપણે માત્ર ધીસ અને ધેટ વિશેની જ વાત કરીએ. બરાબર છે. કઈ રીતે આપણે વાક્ય બનાવશું? તો કે એક આ રીતે વાક્ય બનશે. બરાબર, ઉદાહરણ કઈ રીતે વાક્ય બનાવશું? તો કે આ રીતે ધીસ અથવા તો ધેટ એની સાથે આપણે રાખશું ઇઝ અને એની સાથે વસ્તુનું નામ. બરાબર, ધીસ અથવા તો ધેટ, પછી એની સાથે ઇઝ અને પછી એની સાથે વસ્તુનું નામ. વસ્તુ નજીક છે તો આપણે ધીસનો ઉપયોગ કરશું, વસ્તુ દૂર છે તો આપણે ધેટનો ઉપયોગ કરશું. જેમ કે મારા બાજુમાં આ ડસ્ટર પડ્યું છે. બરાબર, તો હું એમ કે ધીસ ઇઝ અ ડસ્ટર. બરાબર, મારી પાસે એકદમ નજીક છે તો હું એમ કહીશ ધીસ ઇઝ અ ડસ્ટર. મારી નજીક જ બ્લેકબોર્ડ છે તો હું ધીસ ઇઝ અ બ્લેકબોર્ડ એવો શબ્દ વાપરીશ. બરાબર, પણ મારાથી દૂર છે દરવાજો. દરવાજો જે છે મારાથી દૂર છે તો હું શું કહીશ? ધેટ ઇઝ અ ડોર. મારાથી બારી દૂર છે તો હું શું કહીશ? ધેટ ઇઝ અ વિન્ડો. બરાબર, જે વસ્તુ દૂર છે એ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ કરશું અને જે વસ્તુ નજીક છે એ વસ્તુ દર્શાવવા માટે થઈને આપણે ધીસનો ઉપયોગ કરશું. બરાબર, ધીસ તો ગુજરાતી થશે આ અને ધેટ તો ગુજરાતી થશે તે અથવા તો પેલું. માનો કે બ્લેકબોર્ડમાં આપણે આપણે બનાવીએ તો સૌથી પહેલા હું અહીંથી ધીસ લઈશ. ધીસ પછી અહીંથી ઇઝ. હવે વસ્તુનું નામ તો હું શું દર્શાવું છું? બ્લેકબોર્ડ તો બ્લેક બોર્ડ. બરાબર, વાક્ય બની ગયું ધીસ ઇઝ અ બ્લેક બોર્ડ. નજીક છે બ્લેકબોર્ડ મારાથી, દરવાજો છે મારાથી દૂર છે. બરાબર, તો હું શું બનાવીશ વાક્ય? ધીસ ને બદલે હું શું કહીશ? ધેટ ઇઝ અ ડોર. બરાબર, દરવાજો જે છે એ મારાથી દૂર છે એટલા માટે થઈને મેં ત્યાં ધેટનો ઉપયોગ કર્યો. બરાબર, આમાં કઈ માપ નથી. હા, એ યાદ રાખજો. ધીસ અને ધેટના ઉપયોગ કરવા માટે કઈ માપ નથી. એવું નથી
કે 5 ફૂટ હોય ત્યાં સુધી નજીક કહેવાય, 6 ફૂટ થઈ જાય તો દૂર થઈ જાય, એવું નથી. આ આપણે આપણી રીતે એ આપણા મનમાં શું આવે છે, આપણને એવું લાગે છે કે આ વસ્તુ નજીક છે તો ધીસ વાપરીએ, આ વસ્તુ દૂર છે તો એના માટે ધેટ વાપરશું. બરાબર છે? નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીસ, દૂરની વસ્તુ દર્શાવવા માટે થઈને ધેટ. હવે આ વાક્યો છે એ વાક્યને આપણે પ્રશ્નાર્થમાં ફેરવવાના છે અને એના યસ અને નો માં એ જવાબ આપતા એ વસ્તુ શીખવાની છે. બરાબર? તમારા ગ્રામર બુકની અંદર તમે જુઓ તો આ વાક્ય ધીસ ઇઝ અ બ્લેકબોર્ડ. હવે મારે એ વાક્યને પ્રશ્નમાં ફેરવવું છે. બહુ સરળ છે. આ વિધાન વાક્ય છે. બરાબર? વિધાન વાક્યને હું પ્રશ્નમાં ફેરવીશ તો માત્ર એક જ ફેરફાર કરવાનો. ધીસ છે એને ઇઝ ના સ્થાને લઈ જવાનું, ઇઝ છે એને ધીસ ના સ્થાને લાવવાનું અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. જો પ્રશ્ન વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન લખવા જરૂરી છે. અને આ મિત્રો મેં ઘણા બધા એવા વિદ્યાર્થીઓને પણ જોયા છે કે જેઓ ક્યાંય પૂર્ણવિરામ કરતા નથી, જેઓ ક્યાંય અલ્પવિરામ કરતા નથી, ત્યાં સુધી કે વાક્યનો પહેલો અક્ષર આપણે અંગ્રેજી લખીએ તો એમાં સૌથી પહેલો અક્ષર છે દરેક વાક્યનો કેપિટલ આવે, નામ આવે તો એ કેપિટલ. કેપિટલ એટલે ખ્યાલ છે ને, પહેલી એબીસીડી નો જે અક્ષર લખીએ એ કેપિટલ લખીએ. બરાબર? માનો કે આવી રીતે વાક્ય લખેલું છે ધીસ ઇઝ અ ડોર. આ ઉદાહરણ માટે છે. બરાબર? તો જો આ બીજી એબીસીડી નો ટી થયો, ગ્રામેટિકલ દ્રષ્ટિએ જોઈએ તો આ વસ્તુ આપણી ખોટી પડે. બરાબર? આપણે આ ટી કઈ રીતે લખવો પડે? આ એટલે કે પહેલી એબીસીડી નો. જ્યારે તમે નવું વાક્ય શરૂ કરો છો ત્યારે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે આપણે હંમેશા વાક્યની શરૂઆત કેપિટલ થી જ કરીએ. વચ્ચે ક્યાંય નામ લખો છો, કોઈ પણ વ્યક્તિનું નામ. બરાબર ને? વાક્યમાં લખો તમે ધીસ ઇઝ માય બ્રધર સાગર. બરાબર? તો સાગરમાં એસ શબ્દ છે એ કેપિટલ લખવો પડે. બરાબર છે? એમાં ભલે નામ વચ્ચે આવ્યું, છેલ્લે આવ્યું, પહેલા આવ્યું, ગમે તે. એવું નહીં કે પહેલો એક અક્ષર કેપિટલ કરી દીધો એટલે વાત પૂરી થઈ ગઈ. નામ ગમે ત્યાં આવશે તો એનો પહેલો અક્ષર આપણે કેપિટલ કરવો પડશે. બરાબર? આપણે ફરી પાછા આપણા બેક ટુ અવર ટ્રેક પાટા ઉપર ચડી જઈએ. બરાબર? આ વાક્યને આપણે પ્રશ્નાર્થમાં ફેરવીએ તો પ્રશ્નાર્થમાં ધીસ ઇઝ અ બ્લેકબોર્ડ આ વિધાન વાક્ય છે. બરાબર? થોડી વાર માટે હું આ નીચેનું વાક્ય છે કાઢી નાખું છું, પછી પાછું લખશું. જો ધીસ ઇઝ અ બ્લેકબોર્ડ છે, હવે આ વાક્યને મારે પ્રશ્નાર્થમાં ફેરવવું તો હું શું કરીશ? ઇઝ શબ્દ છે ને એને સૌથી પહેલા લઈશ એટલે ઇઝ માં આઈ કેપિટલ થઈ જશે. બરાબર? ઇઝ. હવે ધીસ શબ્દ છે તો ધીસ જે છે એમાં ટી ને જે કેપિટલ કરેલો છે મારે અહીંયા સ્મોલ કરવો પડશે. ધીસ અ બ્લેકબોર્ડ, છેલ્લે હું મૂકીશ પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર? This is a blackboard. આ વિધાન વાક્ય છે. મેં એને પ્રશ્નાર્થમાં ફેરવ્યું તો પ્રશ્નાર્થ બન્યો is this a blackboard. બરાબર? હવે એ વાક્યના આપણે જવાબ આપવાના. બે રીતે જવાબ આપી શકાય. એક તો યસ થી આપી શકાય, બીજો નો થી. યસ થી જવાબ આપીએ એને પોઝિટિવ કહેવાય, હકારાત્મક જવાબ. નો થી જવાબ આપીએ એને નેગેટિવ કહેવાય, નકારાત્મક જવાબ. બરાબર? તો આપણે બે રીતે જવાબ આપીએ, પોઝિટિવ પણ આપીએ અને નેગેટિવ પણ આપીએ. બરાબર? તો પોઝિટિવ આન્સર કઈ રીતે આવશે? is this a blackboard. એનો પોઝિટિવ આન્સર હકારમાં જવાબ લખીએ તો આપણે શું લખશું? યસ પછી અલ્પવિરામ. બરાબર? પ્રશ્નમાં ધીસ નો ઉપયોગ થયો છે તો આપણા જવાબમાં પણ ધીસ નો ઉપયોગ થવો જોઈએ. બરાબર? This is a blackboard પછી પૂર્ણવિરામ, વાક્ય પૂરું થાય છે ત્યાં. હવે માનો કે આ જવાબ આપણે નકારમાં આપવો છે કે ના આ બ્લેકબોર્ડ નથી. બરાબર? અત્યારે તો આ બ્લેકબોર્ડ છે પણ આપણે નકાર જવાબ એ શીખવો પડશે. બરાબર? તો નકાર જવાબ આપવા માટે સૌથી પહેલા નો પછી અલ્પવિરામ. બરાબર? This is not a blackboard. શું લખવું પડશે? This is not a blackboard. બરાબર? છેલ્લે પૂર્ણવિરામ. જો આપણે આનું ઉદાહરણ જે તમારી બુકમાં આપેલું છે ઉદાહરણને હું સમજાવું તો ધ્યાન આપો.
ધીસ ઇઝ એન એપલ વિધાન વાક્ય થયું, બરાબર. આ વિધાન વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવું તો શું બની ગયું? ઇઝ ધીસ એન એપલ? એનો જવાબ આપ્યો યસ ધીસ ઇઝ એન એપલ. આ લાંબો જવાબ થયો, બરાબર. પછી એમાં શોર્ટમાં આન્સર આપ્યો, ટૂંકમાં જવાબ. તો શું લખો ટૂંકમાં જવાબ? યસ ઇટ ઇઝ. એટલે માનો કે આ વાક્ય છે યસ ધીસ ઇઝ અ બ્લેકબોર્ડ. આનો ટૂંકમાં જવાબ આપવો હોય આપણે તો શું આપશું આપણે? યસ ઇટ ઇઝ. બરાબર. ટૂંકમાં આનો જવાબ થશે યસ ઇટ ઇઝ. પછી તમે જુઓ તો નકારમાં જવાબ આવ્યો છે. તો નકારમાં છે નો ધીસ ઇઝ નોટ એન એપલ. ના આ સફરજન નથી. બરાબર છે. એ જ વસ્તુને નકારની અંદર શોર્ટમાં આન્સર આપ્યો છે, જવાબ આપ્યો છે આપણને નો ઇટ ઇઝ નોટ. જો ઇઝ નોટ ને ભેગા કરો એટલે ઇઝન્ટ એવું વંચાશે. ઇઝ નોટ જે છે એને આપણે મિક્સ કરીએ એટલે ઇઝન્ટ એવો શબ્દ જે છે એ વંચાશે. બરાબર. નો ઇટ ઇઝ નોટ. આ ઇઝ નોટ શબ્દ છે એને નથી લખવો અને ટૂંકમાં આપણે લખવું છે તો આપણે આ રીતે લખી શકીએ ઇઝન્ટ. આઈ એસ પછી એન પછી અલ્પવિરામનું ચિહ્ન અને ટી ઇઝન્ટ. બરાબર છે. હું થોડીક સેકન્ડો માટે જઈને સાઈડમાં વયો જાઉં છું કે જેથી કરીને જો આ વસ્તુ તમારે લખવી હોય આપણી ગ્રામરની બુકમાં જે સમજૂતી છે આ વસ્તુ તમને ગ્રામરમાં આપેલી તો છે જ, બરાબર. પણ મેં અહીંયા થોડાક અલગ ઉદાહરણો અલગ રીતે લખાવેલું છે કે જો આ તમારે ગ્રામરની બુકમાં લખવી હોય તો હું 5 કે 10 સેકન્ડ જેટલો વિડિયો જે છે એ સ્ટાર્ટ રાખું છું એટલે એટલી વાર સુધીમાં તમે આ વસ્તુ જે છે એને લખી લો. લખાઈ ગયું છે, બરાબર ને? આ વસ્તુ આજના આપણા હોમવર્કમાં તમારે એ અને એન થી શરૂ થતા હોય એવા એક વચનના એ થી શરૂ થતા હોય એવા 25 જો હોમવર્ક લખવું હોય તો લખી લેજો. હોમવર્કમાં તમારે આ પ્રકારે મેં કેમ અહીંયા ખાલી જગ્યા આપી છે એ પ્રકારની ખાલી જગ્યા કે જેમાં જવાબ 25 એવા જવાબ લખવાના છે કે જેમાં એ આવે. 25 એવા જવાબ ગોતવાના છે નામ કે જેની અંદર આપણે આર્ટિકલ n નો ઉપયોગ કરીએ, બરાબર. અને 5 વાક્યો આ રીતે લખવાના છે ધીસ વાળા, 5 વાક્યો આવી જ રીતના ધેટ વાળા, બરાબર. આપણે ધેટ વાળું ઉદાહરણ પણ લખેલું હતું કે જે મેં અત્યારે અહીંયા આ જવાબ લખવાના આપણે એટલા માટે સાફ કરી નાખ્યું છે, બરાબર. તો 50 ખાલી જગ્યાઓ થશે. 25 + 25 ટોટલ કેટલી ખાલી જગ્યાઓ થશે? 50 ખાલી જગ્યા, બરાબર. a અને n વાળી a અને n, બરાબર છે. અને 5 વાક્યો એમાં ધીસ અને ધેટ. જો માત્ર ધીસ ઇઝ અ બ્લેકબોર્ડ લખી નાખો એટલે એક વાક્ય થઈ ગયું નહીં. આ બધી જ રીતે, બરાબર. હા, જવાબ છે એકમાં યસ આપો તો બીજામાં નો આપો એ રીતે લખશો તો ચાલશે, બરાબર. આ હોમવર્ક રફ નોટમાં લખવાનું છે. હોમવર્ક રફ નોટની અંદર લખવાનું છે, બરાબર છે. હોમવર્ક પણ આપણા આ વિડિયોની અંદર આવી ગયું છે. 50 ખાલી જગ્યાઓ એ અને n ની અને 5 વાક્યો ધીસ અને ધેટ ના કે જે તમારે વાક્ય બનાવી વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવી અને એનો જવાબ યસ થી, એક વાક્યનો યસ થી આપો તો બીજાનો નો થી આપો, ત્રીજાનો યસ થી આપો, ચોથાનો નો થી આપો, પાંચમાનો યસ થી આપો, બરાબર છે. આ રીતે પ્રશ્ન બનાવવાનો અને પછી પાછો એનો જવાબ પણ આપવાનો સારા અક્ષરો વડે, બરાબર. રફ નોટમાં ફરી એક વખત સૂચના આપું છું, રફ નોટની અંદર હોમવર્ક કરવાનું છે સારા અક્ષરો વડે, બરાબર. અને બધું હોમવર્ક થઈ જાય એટલે મમ્મીને કે પપ્પાને બતાવી દેવાનું કે આ આજનું હોમવર્ક થઈ ગયું છે, તમે ચેક કરી લ્યો, બરાબર છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી જે રિવિઝન છે એના આગળના ટોપિક